હાય નમસ્કાર, જય જવાહર, જય આદિવાસી. તો ફરી લકી સ્ટુડિયોમાં આવ્યો છું અને લકી સ્ટુડિયોની અંદર કદાચ લાઈવ છે એટલે કદાચ જે કંઈ મનાથી જે તમને હું બતાવી શકું એટલું બતાવીશ, કારણ કે લકી સ્ટુડિયોની અંદર રાકેશ બારોટનું શૂટિંગ અત્યારે લાઈવ શરૂ છે. એટલે આ બધું તો તમને મેં ઓલરેડી આગલા વિડીયોમાં બતાવ્યું જ છે, પણ આજે લકી સ્ટુડિયો જે હોલની અંદર જે મેન વિક્રમ ઠાકોરની એકવાર પ્યુરી મળવા જે પિક્ચર શૂટિંગ થઈ હતી, સુપર ડુપર રહી હતી, અને હોલ કેવું છે જેટલું મને જો મારાથી જેટલું બને એટલું હું તમને બતાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ. તો લકી સ્ટુડિયોના આજના વિડીયોમાં તમે બન્યા રહેજો, વિડીયો જુઓ તો પૂરેપૂરો જોજો. અને વિડીયોમાં આગલા વિડીયોમાં તમે ખૂબ જ સપોર્ટ કર્યો છે, તો આ વિડીયોમાં પણ ખૂબ જ સપોર્ટ કરજો. અને ના ચેનલને જે નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો. હાય નમસ્કાર, જય જવાહર, જય આદિવાસી, અને ફરી એક નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે. તો દોસ્તો, આજે ફરી લકી સ્ટુડિયોમાં આવ્યો છું અને લકી સ્ટુડિયોની અંદર આજે લાઈવ કંઈક રાકેશ બારોટનું શૂટિંગ ચાલે છે, કંઈક સોંગનું શૂટિંગ છે, એક મૂવીનું, એ મને ખબર નથી, અંદર ગયા પછી ખબર પડશે. તો આજે તમને બતાવવાનો છું. અને આગલા તમે બે વિડીયોમાં ખૂબ જ સપોર્ટ કર્યો છે, એવી જ રીતે આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો. જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા મિત્રોને શેર કરતા રહેજો. આવી ગયા છે અને ફાઇનલી અંદર કોઈક રાકેશ બારોટનું શૂટિંગ ચાલે છે એવું કહે છે, તો જોવા જવાનું છું અને તમને પણ બતાવવાનું છું. અને એકદમ લાઈવ વિડીયો છે એટલે વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ આપણે આવી ગયા છે લકી સ્ટુડિયોની અંદર. લકી સ્ટુડિયોની અંદર જોઈ શકો છો તમે, લકી સ્ટુડિયોની અંદર ફાઇનલી આજે આવી ગયા છે, બરાબર. હોલની અંદર જોઈ શકો છો કંઈક શોટ રેડી છે. પૂરા સ્ટુડિયોનું બહારનું લોકેશન તમને બતાવી દો. તો ફાઇનલી આજે જે આપણે એકવાર ક્યુને મળવા આવે છે, અને ઘણા એવા પિક્ચરો તમને ખબર છે કે લકી સ્ટુડન્ટ જે હોલની અંદર શૂટિંગ થાય અને સુપર ડુપર હિટ વિક્રમભાઈ ઠાકોરની એકવાર ક્યુને મળવા જે પિક્ચર ગુજરાતમાં સુપર હિટ રહી હતી, અને એ બી લોકેશન તમને આ જ વિડીયોમાં બતાવવાના છો, એટલે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, બરાબર. તો તમને પૂરું જોવા મળશે અને વિડીયો પૂરેપૂરો જોજો. સામે તમે જો ઢોલવાળા બધા આવી ગયા છે, બરાબર. શોટ એકદમ રેડી જ છે, બરાબર. બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી, જોઈ શકો છો તમે. હા, ધૂમધામથી શૂટિંગ થાય છે ભાઈ. જો રાકેશભાઈ એકલા બેઠા છે, કારણ કે શોટ સામે એમનો પતી ગયો છે અને સામે શોટ રેડી છે, જે હિરોઈનનો શોટ રેડી છે, એટલે એ ફ્રી બેઠા નથી, એટલા માટે તમને નથી મળી શકતો. પણ કદાચ ફ્રી થાય તો પછી મળાઈએ, આપણે ફ્રી થઈએ તો, બરાબર. બાકી વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. એન્ડ સુધી જોશો તો તમને ખબર પડશે. લકી સ્ટુડન્ટ આજે હોલની અંદર જે શૂટ ચાલે છે એના વિશે પૂરું તમને માહિતી બતાવવાનો છું, એટલે બન્યા રહેજો વિડીયો. સામે જો તમે કોઈ હિરોઈનનો શોટ રેડી કર્યો છે, જો ઉપર. હવે એ શોટ પતશે તો આ સોરીનો સેટ રેડી કર્યો છે, બરાબર. બાકી આગળ બતાવીએ, તમે બન્યા રહેજો વિડીયોમાં. અમારે તોફિકભાઈ લકી સ્ટુડિયોમાં મળ્યા છે, બરોડા. હાય કર દો તોફિકભાઈ, હાય કર દો. તો સામે રાકેશભાઈ એક શોટ પતાવીને આવ્યા છે અને સામે ઊભા છે. ફ્રી થાય એટલે તમને મળાવું. તો રાકેશભાઈ સામે જ છે, સામે હું બેઠો છું, લકી સ્ટુડિયોની અંદર બેઠો છું, કારણ કે રાકેશભાઈનું શૂટ ચાલે છે અને પતે તો ફ્રી થાય તો હું તમને મળાવું. કોઈ રાકેશભાઈના આલ્બમનું શૂટિંગ છે યા તો પછી કોઈ એમના સોંગનું કોઈક શૂટ ચાલુ છે, ફ્રી થાય તો તમને મળાવું.
રાકેશભાઈ અત્યારે બેઠા છે શોટ રેડી કરીને અને આ શૂટિંગ ચાલી રહ્યું છે મસ્ત. કામમાં છે એટલે ડિસ્ટર્બ નથી કરવા આપણે, બરાબર? તમે જોઈ શકો છો. તો આવી રીતે કંઈક લકી સ્ટુડિયોની અંદર શૂટિંગ ચાલતું હોય જોઈ શકો છો તમે. કારણ કે યાર શૂટ કરું છે એટલે અંદર મારાથી જવાય નહીં, પણ જોઈ શકો છો તમે સામે તમને જોવા મળે હિરોઈન છે રાકેશ બારોટ બેઠા છે અને એમનું કંઈક આલ્બમનું શૂટિંગ શરૂ છે. જોઈ લોકેશન લકી સ્ટુડિયોના અંદરનું જે હોલ છે એનું છે લોકેશન. જોઈ શકો છો હોલની અંદરનું જે બેકગ્રાઉન્ડ તમે જુઓ છો, જે આ રીતનું કંઈક હોય છે જોઈ શકો છો તમે. જોઈ લો જે અત્યારે જે ગામડાના સીનના જે હોલની અંદર જો તમે સીન અત્યારે રેડી કરેલા છે તમને બતાવી દઉં એક મિનિટ. આ તમે જો ગામડાની અંદર જ્યારે સીન થતા હોય ને, પેલું બહાર જે તમને એકવાર વિડીયો બનાવ્યો હતો મેં બતાવ્યું હતું, અત્યારે લાઇટ બાઇટ અત્યારે શૂટિંગ શરૂ છે એટલે મને બેકગ્રાઉન્ડ પણ વ્યવસ્થિત મળી ગયું છે અને હંમેશા મળી જ જતું હોય છે. જો ભગવાનની માતાજીની દયા છે આપણી. જોઈ શકો છો તમે. જોઈ લો હજી ઉપરનું બેકગ્રાઉન્ડ તમને પછી બતાવીશ. જોઈ શકો છો તમે કેટલું સરસ રીતે સજાવેલું છે, કેટલી ડિઝાઇન પણ સરસ રીતે છે. તો આવું કંઈક હોય છે સ્ટુડિયોની અંદર અને બેકગ્રાઉન્ડ જે પિક્ચર્સની અંદર આપણને જોવા મળતું હોય કંઈક આવી રીતે હોય છે. તમે ખૂબ જ સપોર્ટ કર્યો છે અને આ વિડીયોમાં પણ તમે સપોર્ટ કરજો. દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો અને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોમાં કોમેન્ટ લખજો, કારણ કે તમે ક્યાંથી વિડીયો જુઓ છો મને પણ ખબર પડે અને મને બી કામ કરવાની મજા આવે. તમે કોમેન્ટ કરો તો મને પણ મજા આવે કે ના યાર મારા મિત્રો દોસ્ત મને ચાહે છે અને મારી પણ યુટ્યુબ ચેનલને વિડીયો જોવે છે. તો સપોર્ટ કરતા રહેજો અને તમારા લીધે જો અમે સારું કામ કરી શકશું તો અમને પણ ખુશી મળશે અને તમારા સુધી અવનવા વિડીયો લાવતા રહીશું. તબ તક વિડીયોને એન્જોય કર્યો જુઓ અને મિત્રો દોસ્તોથી શેર કરી દો. તબ તક મળીએ એક નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી.